નમસ્કાર એક્ઝામનો ગુરુના વહાલા વિદ્યાર્થી મિત્રો. આપણી આજની આ સફરના અંતે તમારી રાહ જોઈ રહી છે એક 25 માર્ક્સની મસ્ત મજાની ક્વિઝ. એટલે એક વાત જરા ધ્યાનથી સમજજો, કારણ કે ગૌરાંગના નિર્ણય પાછળની જે નાની નાની વિગતો છે ને એ જ તમને પૂરેપૂરા માર્ક્સ અપાવશે. તો ચાલો શરૂ કરીએ. આજે આપણે ધોરણ 8ના ગુજરાતી વિષયમાંથી એક ખૂબ જ પ્રેરણાદાયક પાઠ ભણવાના છીએ. પાઠનું નામ છે પહેલવહેલો નિર્ણય અને એના લેખક છે શ્રી ગિરીશ ગણાત્રા. ખબર છે, આ ખાલી એક વાર્તા નથી, પણ જીવનનો સાચો પાઠ શીખવતી એક બોધકથા છે. એક એવા ટીનેજરની વાત છે જેણે પોતાની ઈચ્છાઓ કરતાં દોસ્તીને વધારે મહત્વ આપ્યું અને લીધો પોતાની જિંદગીનો પહેલો પણ સૌથી મોટો નિર્ણય. તો ચાલો ને આપણે બધા ગૌરાંગની દુનિયામાં જઈએ અને જોઈએ કે એના હોસ્ટેલ જવાના સપના કેવા હતા અને એ સપનાની વચ્ચે એવો તે કયો મોટો નિર્ણય લેવાનો આવી પડ્યો. તો વાર્તાની શરૂઆત થાય છે એકદમ ખુશીના માહોલથી. આપણો હીરો ગૌરાંગ, એને કોલેજની હોસ્ટેલમાં એડમિશન મળી ગયું છે. બસ પછી તો ઘરમાં પૂછવું જ શું, જાણે દિવાળી આવી હોય એવો માહોલ છે. એના મમ્મી મધુબેન તો એટલા ઉત્સાહમાં આવી ગયા છે કે સામાનનું લાંબુ લચક લિસ્ટ બનાવવા બેસી ગયા. અને પપ્પા હેમંતભાઈ, એમણે તો ગૌરાંગ પર પૂરો ભરોસો મૂકીને બધી જવાબદારી એને જ સોંપી દીધી. હવે મમ્મીનું લિસ્ટ એટલું લાંબુ હતું, ડોલ, ટમ્લર, સાબુ, ગાદલું, કે ગૌરાંગથી રહેવાયું જ નહીં. એણે હસતા હસતા મમ્મીને કીધું, મમ્મી, આ તો કરિયાવર જેવું લિસ્ટ બનાવ્યું છે, જાણે દીકરીને સાસરે વળાવતા ન હોય. અને આ બધી ખરીદી માટે એના પપ્પા હેમંતભાઈ એના હાથમાં મૂકે છે પૂરા 5000 રૂપિયા અને સાથે શું આપે છે? સંપૂર્ણ આઝાદી. કહે છે, બેટા, તને જે જરૂરી લાગે ને એ તું તારી પોતાની સમજદારીથી ખરીદી લેજે. બસ અહીંથી જ વાર્તામાં એક જોરદાર વળાંક આવે છે. ગૌરાંગના હાથમાં પૈસા છે, પિતાનો ભરોસો છે અને સામે છે જિંદગીનો પહેલો મોટો નિર્ણય લેવાનો પડકાર. હવે આપણા બધાના મનમાં એક જ સવાલ થાય કે ભાઈ, ગૌરાંગે 5000 રૂપિયાનું કર્યું શું હશે? શું એણે પોતાના માટે નવી નવી વસ્તુઓ ખરીદી હશે? ચલો જોઈએ. પણ ના, ગૌરાંગે પોતાના શોખ કરતાં કંઈક અલગ જ વિચાર્યું. જુઓ, એની સામે બે રસ્તા હતા. એક બાજુ એની પોતાની ઈચ્છાઓ હતી. નવી બેગ લેવી છે, નવા ચપ્પલ લેવા છે. પણ એના દિલના બીજા ખૂણામાં એનો મિત્ર વિજય હતો. વિજય, જે ભણવામાં તો એકદમ હોશિયાર, ડિસ્ટિંક્શન લાવે એવો, પણ બિચારો ગરીબ. એની કોલેજની ફી ભરવાની હતી, પુસ્તકો ખરીદવાના હતા. હવે ગૌરાંગે નક્કી કરવાનું હતું, પોતાની ઈચ્છા પૂરી કરવી કે મિત્રનું ભવિષ્ય બનાવવું. અને ગૌરાંગે એ નિર્ણય લીધો જે એક સાચો દોસ્ત જ લઈ શકે. એણે નક્કી કર્યું કે હું મારી જૂની વસ્તુઓથી ચલાવી લઈશ, પણ મારા મિત્રનું ભવિષ્ય નહીં બગડવા દઉં. એણે એ 5000 રૂપિયામાંથી વિજયની કોલેજની ફી ભરી દીધી અને જે પૈસા બચ્યા એમાંથી એના માટે જરૂરી પુસ્તકો પણ ખરીદી આપ્યા. આ હતો એનો પહેલો વહેલો નિર્ણય, સ્વાર્થ પર મિત્રતાના વિજયનો નિર્ણય. હવે ખરી કસોટીનો સમય આવ્યો. જ્યારે ગૌરાંગ ઘરે પાછો આવ્યો ત્યારે એના મનમાં થોડો ડર હતો કે પપ્પા શું કહેશે. પણ એના પિતાનો જે જવાબ હતો ને એ જ આ વાર્તાનો આત્મા છે. એક ક્ષણ હતી એક પિતાના ગર્વની. હેમંતભાઈ ગુસ્સે થવાને બદલે ઉલટાના ગૌરાંગને ભેટી પડે છે અને એકદમ ગર્વથી કહે છે, બેટા, તે જે કર્યું એ બિલકુલ સાચું કર્યું. મને પૈસા ગયાનો જરાય અફસોસ નથી, પણ મને તો ખુશી એ વાતની છે કે મારો દીકરો હવે મોટો થઈ ગયો છે. એ જાતે સાચા નિર્ણય લેતા શીખી ગયો. બસ મારી અપેક્ષા આ જ હતી. જુઓ, એક પિતા માટે દીકરાની આ સમજદારીથી મોટી કમાણી બીજી કઈ હોય, ખરું ને? વાહ, પિતાના શબ્દો કેટલા સુંદર અને અર્થપૂર્ણ છે નહીં? જેમ આ વાર્તાનો ભાવ સુંદર છે, એમ આ પાઠમાં વપરાયેલી ભાષા પણ એટલી જ મજેદાર છે. તો ચાલો હવે પરીક્ષામાં કામ લાગે એવી કેટલીક ભાષાની વાતો શીખી લઈએ. વાર્તામાં એક શબ્દ આવ્યો તો યાદ છે? કરિયાવર. ગૌરાંગ એના મમ્મીના લિસ્ટને કરિયાવર કહે છે. કરિયાવર એટલે શું? તો કે કન્યા જ્યારે સાસરે જાય ત્યારે એના પિયર તરફથી જે ભેટ સોગાદો કે દહેજ આપવામાં આવે એને કરિયાવર કહેવાય. પછી આપણે વિજયની વાત કરી કે એ હંમેશા ડિસ્ટિંક્શન સાથે પાસ થતો. તો આ ડિસ્ટિંક્શન એટલે શું? એનો અર્થ થાય છે 70% વધુ ગુણ મેળવીને પ્રાપ્ત કરેલી ખાસ યોગ્યતા. હવે એક શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ. જે વ્યક્તિ કોલેજનો અભ્યાસ પૂરો કરે એને શું કહેવાય? એને કહેવાય સ્નાતક. અંગ્રેજીમાં આપણે જેને ગ્રેજ્યુએટ કહીએ છીએ. આ પાઠના સંવાદોમાં વિરામચિહ્નોનો પણ બહુ જ સરસ ઉપયોગ થયો છે. જેમ કે જ્યારે કોઈ સવાલ પૂછાય ત્યારે વપરાય પ્રશ્નાર્થ ચિહ્ન
અને જ્યારે ખુશી, આશ્ચર્ય કે ગર્વ જેવો કોઈ ભાવ બતાવવો હોય ત્યારે વપરાય ઉદ્ગાર ચિહ્ન. આ નાના નાના ચિહ્નો જ ભાષાના ભાવને જીવંત કરી દે છે. મિત્રો, ગૌરાંગે તો પોતાની સમજ અને મિત્રતાના આધારે એનો પહેલો નિર્ણય લઈ લીધો. હવે જીવનમાં આવા સાચા નિર્ણયો લેવાનો વારો આપણો સૌનો છે. આ પાઠ આપણને એ જ શીખવે છે કે જીવનમાં ગૌરાંગ જેવી સાચી દોસ્તી નિભાવવી અને બીજાના ભલા માટે નિસ્વાર્થ ભાવે નિર્ણય લેવાની હિંમત કેળવવી એ કેટલું જરૂરી છે. તો ચાલો, હવે વારો તમારો છે. શું તમે તૈયાર છો? આ પાઠના લર્નિંગ આઉટકમ પર આધારિત પ્રશ્નો અને તમારી તૈયારીને ચકાસવા માટેની ક્વિઝ આપવા ફટાફટ વિઝિટ કરો અમારી વેબસાઇટ www.examnoguru.com. ત્યાં ગૌરાંગનો નિર્ણય તમારી સાચી સમજની રાહ જોઈ રહ્યો છે. આવજો.